ઓમ ગણેશ હર હર મહાદેવ। ચાલો સત્સંગ કરીએમાં આજે બહુ મહત્વપૂર્ણ સત્સંગ છે અને ખૂબ જ એટલે અતિશય મહત્વનો સત્સંગ છે। અને એ સત્સંગ છે કે આપણે કપાળમાં તિલક કરવું હોય તો કેવું તિલક કરવું જોઈએ, કંકુનું તિલક કરવું જોઈએ કે પછી ચંદનનું તિલક કરવું જોઈએ। અને ચંદનનું તિલક કરીએ તો લાલ ચંદન, સફેદ ચંદન કે પીળું ચંદન, અથવા તો કેવું તિલક કરીએ તો શું આપણને ફળ મળે અને કયા તિલકમાં કયા ભગવાનોનો નિવાસ છે। આજે આપણે આ સરસ મજાનો સુંદર સત્સંગ કરીશું। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે આપણે ગ્રંથમાં શાસ્ત્રમાં શું લખ્યું છે કે ઉર્ધ્વ પુંડ મૃજુમ સૌમ્યમ દંડાકારમ પ્રકલ્પયેત ઉર્ધ્વ પુંડ્રમ ત્રિપુંડ્રમ વા મધ્યે છિદ્રમ પ્રકલ્પયેત નિવસત્યુર્ધ્વ પુંડે તુ શ્રિયા સહ હરિ સ્વયં ત્રિપુંડ્રે ધૂર્જટિ સાક્ષાદ ઉમયા સહ સર્વદા વિના છિદ્રમ તુ તમ પુંડ્રમ શૂન પાદ સમમ વિદુઃ શ્વેત જ્ઞાનકરમ પ્રોક્તમ રક્તમ વશ્યકરમ નૃણમ પીતમ સર્વદિદમ પ્રોક્તમ અન્યતુ પરિવર્જયેત। હવે એને ગુજરાતીમાં હું તમને સાથે સાથે સમજાવું તો અહીંયા એવું લખ્યું છે કે તમે ગોપી ચંદનનું તિલક કરી શકો છો, એના સિવાય પણ જેટલા પણ ચંદન કુમકુમ છે એનું તિલક કરી શકો। પણ એ તિલક કેવું હોવું જોઈએ તો પહેલાં તો એવું કહેલું છે કે જ્યારે તમે ગોપી ચંદન અથવા પીળા ચંદન કે કોઈ પણ આગળ રંગ પણ આવશે, કયા રંગનું તિલક કયું આપણા માટે સારું કે શું છે શું નહીં બધું આવશે। તો તમે જે કંઈ પણ તિલક કરો તો પહેલો તિલકનો પ્રકાર એવો બતાવ્યો છે કે તમે ઊભી બે દાંડી હોય, ઊભી બે દાંડી, એ બે દાંડી આ રીતે કરી અને તિલક કરી શકો છો। પણ એની વચ્ચે છિદ્ર એટલે ગોળ તો તમારે તિલક કંકુ કે ચંદનનું કરવું જ જોઈએ અને એમાં પણ એક નાનકડું છિદ્ર હોવું જોઈએ। એક તિલકનો પ્રકાર આ છે। અને એ તિલકમાં શું કહ્યું છે કે નિવસત્યુર્ધ્વ પુંડે તુ શ્રિયા સહ હરિસ્વયં। જો તમે એ તિલક કરો છો તો એમાં લક્ષ્મીની સાથે હરિ, શ્રિયા એટલે લક્ષ્મીજી, સ્વયં હરિ એટલે કે હરિ, તો લક્ષ્મી સહિત નારાયણ જેમાં નિવાસ કરે છે એ થયું તિલક। અને આપણે સાંપ્રદાયિક ભાષા નહીં પણ વૈષ્ણવ કે વૈષ્ણવના જે કૃષ્ણ ભગવાન હોય, રામ ભગવાન હોય કે વિષ્ણુ ભગવાનના જેટલા પણ સ્વરૂપ છે એ બધા સ્વરૂપવાળા આ તિલક કરી શકે છે। હવે આગળ પછી શું કહ્યું કે એ તિલક અથવા તો 3 રેખાવાળું ત્રિપુંડ એટલે આડી આપણે ભસ્મની 3 કેવી રેખાઓ કરીએ એ રીતે તમે 3 રેખા કરી અને ચંદનનું પણ તિલક કરી શકો। એટલે પહેલાં તમે ચંદનથી 3 રેખા કરી લો અને વચ્ચે આ રીતે કંકુનું છિદ્ર બનાવી અને એમાં છિદ્ર તમે નાનકડું ટપકું કરી શકો। હવે એ તિલકમાં શું છે તો એ તિલકમાં એવું લખેલું છે કે ત્રિપુંડ્રે ધૂર્જટિ સાક્ષાત ઉમયા સહ સર્વદા। હવે ઉમયા એટલે સાક્ષાત જે છે માતા પાર્વતી અને એમની સાથે જે છે એ ભગવાન શિવ સદાકાળે એ તિલકમાં નિવાસ કરે છે। એટલે ત્રિપુંડ, વચ્ચે આ રીતે કંકુ અથવા ચંદન અને એમાં એક નાનકડું છિદ્ર। અને બને તો અહીંયા પણ સદૈવ તિલક કરવું, અહીંયા જ્ઞાનેન્દ્રિય છે જે સદૈવ જાગૃત રહે અથવા જાગૃત થઈ શકે છે। આ રીતે 2 જ તિલકના પ્રકાર છે, બીજું કોઈ તિલક શાસ્ત્રમાં નથી। હા, સાંપ્રદાયિક પરંપરામાં જે આચરણ કરતા હોય એ પછી પોતાની આગવી ઓળખાણ માટે કે પોતાના સંપ્રદાયની ઓળખાણ માટે કદાચ કંઈક ઉત્પત્તિ કરી હોય એક અલગ વિષય છે। હવે આગળ એવું કહેલું છે કે તમે કોઈ પણ તિલક કરો પણ જો એ તિલકમાં તમે છિદ્ર એટલે નાનકડું ટપકું ના કર્યું તો એ કૂતરાના પગલા સમાન નિંદનીય છે એવો વિદ્વાનોનો મત છે। એટલે ખાસ કરીને જે લોકો તિલક કરતા હોય એ લોકોએ નાનકડું છિદ્ર તો કરવું જ જોઈએ, તો જ તમારું તિલક પૂર્ણ કહેવાય, નહીં તો એ અપૂર્ણ કહેવાય। હવે આગળ પ્રશ્ન એ થાય કે તિલકનો રંગ કેવો હોવો જોઈએ અને એનું ફળ શું છે તો શ્વેત જ્ઞાનકરમ પ્રોક્તમ, તમે સફેદ કલરનું ચંદન અથવા ગોપી ચંદનનું તિલક કરો તો એ જ્ઞાન આપનારું છે। રક્તમ વશ્યકરમ નૃણમ, તમે ખાલી કંકુનું તિલક કરો અથવા લાલ ચંદનનો પ્રયોગ કરો તો એ સર્વને વશ કરે છે, આકર્ષણ કરવાવાળું તિલક છે। પીતમ સર્વદિદમ એટલે જે પીળા કલરનું તમે તિલક કરો, જેમ કે પીળી ચંદનથી તમે 3 રેખાઓ કરો અને પછી ચંદનને પછી અંદર કંકુ કરો અથવા કંકુ અને પછી અંદર ચંદનનું ટપકું કરો, એ અહીંયા સંદર્ભમાં તિલકની વાત છે। તો જે પીળા રંગનું ચંદનનું તિલક કરે છે એ તમને સર્વ સુખ, શાંતિ, સમૃદ્ધિ, લક્ષ્મી બધું જ આપનાર છે। તો તમે જોયું
કે એક તિલક છે જેમાં ભગવાન હરિ સાથે શ્રીયા એટલે લક્ષ્મીજી નિવાસ કરે છે, એક તિલક છે કે ઉમયા સહશિવ એટલે કે પાર્વતી માતા સાથે શિવ નિવાસ કરે છે. તો આ 2 જ તિલક શાસ્ત્રોમાં બતાવેલા છે. બાકી તો પરંપરાગત બધું કદાચ શરૂ થયું હશે. પછી કેવું તિલક કરવું, કયા રંગનું તિલક કરવું એ મેં તમને સત્સંગ કરાવ્યો. તમે કેવું તિલક કરો છો અને તિલક ના કરતા હોય તો તિલક બધાએ કરવું જ જોઈએ. સનાતન પરંપરામાં આપણી ઓળખાણ છે, એ આપણું તિલક છે, શિખા છે, આ તે બધું છે. તો એ પણ તમે કરવાનો પ્રયત્ન કરજો. અને તિલક તમે કેવું કરો છો તમે ચાહો તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. બાકી સૌનો મત શું હોય છે એ પણ તમે ચાહો તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.